ओके मित्रों, तो हवे आपणे 12मा ધોરણનું પહેલું ચેપ્ટર જોઈએ વિદ્યુત. बराबर. तो विद्युत भार में पहला तो काच ने प्लास्टिक, ऊन, रेशम, फर एनु आप्युं छे. बराबर. काच मांथी हमेशा पॉजिटिव बनशे, इलेक्ट्रॉन जशे, अने ऊन ने रेशम नेगेटिव बनशे आ बेने घसवामां आवे तो. बराबर. प्लास्टिक ने ऊन होय तो पछी प्लास्टिक नेगेटिव बनशे अने ऊन पॉजिटिव बनशे. बराबर. तो आ ध्यान राखो, काच पॉजिटिव बनशे, प्लास्टिक नेगेटिव बनशे, ऊन अने रेशम साथे. बराबर. पछी इलेक्ट्रोस्कोप, पछी चार्जिंग केवी रीतना आपी शकाय? घर्षण, संपर्क अथवा प्रेरणथी. बराबर. पछी आ बधी वेल्यूज छे, ई नी वेल्यू शुं छे? बराबर. पछी एन ए. बराबर. आ बधी वेल्यूज छे याद राखो. आ आकर्षण ने अपाकर्षण बेय थई शके. बराबर. पछी अहींया क्यू जेटलो वीजभार होय, आना पर कंई वीजभार न होय तो बेय बाजू आपणे आ तार जोड़ीए तो बे बाजू Q/2 जेटलो वीजभार आई छे. जो एकनी त्रिज्या ए होय ने बीजानी त्रिज्या बी होय तो QA उपर केटलो वीजभार आवे जो तार जोड़ीए तो एना पछी QA/A+B जेटलो. बराबर. एवी ज रीतना QB माटे थाय छे. बराबर. पछी जो अहींया बे आ धातुना गोळा छे अने बेयने एकबीजानी नजीक लाव्या. हवे अहींया આપણે વીજભાર ધરાવતો પદાર્થ લાવીએ તો અહીંયા બધે નેગેટિવ ચાર્જ જમા થશે પ્રેરણના કારણે, તો અહીંયા બધે પોઝિટિવ ચાર્જ જમા થશે. બરાબર. આ જ દર્શાવવામાં આવ્યું છે. બરાબર. પછી બરાબર કોઈ ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં આપણે એને રાખીશું તો એમાં જે વીજભાર હશે એ કેટલો હશે? Q1 - 1/K જેટલો. બરાબર. આ આપણે આગળ આવશે. પછી બેઝિક પ્રોપર્ટી છે, સરવાળો થઈ શકે, એનું સંરક્ષણ થાય એટલે કુલ વીજભાર અચળ રહે. બરાબર. પછી બધી પ્રક્રિયા આપી છે કે કુલ વીજભાર અચળ જ રહે છે. બરાબર. વિદ્યુત આનું સર્જન કે વિનાશ શક્ય નથી. ક્વોન્ટમીકરણ આપ્યું છે NE. બરાબર. આ સૂત્ર છે. પછી અપ ને ડાઉન આ +2/3 અને -1/3 જેટલો વીજભાર ધરાવે. બરાબર. પ્રોટોનને UUD અને ન્યુટ્રોનને UDD વડે દર્શાવી શકાય. બરાબર. કુલમનો નિયમ આવડે જ છે બધાને. F = K(Q1Q2)/R². K = 1/4πε0. આ શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર. આની વેલ્યુ યાદ રાખી લો. હવે F/FM. FM એટલે શું? માધ્યમમાં લાગતું બળ. E/ε0 બરાબર ER એટલે કે સાપેક્ષ પરમિટિવિટી. બરાબર. ડાયઇલેક્ટ્રિક અચળાંક આ શું છે? ઓકે. નેક્સ્ટ. બરાબર. કોઈક માધ્યમમાં આપણે રાખીશું તો માધ્યમમાં કેટલું બળ લાગશે? K(Q1Q2) પણ R નહીં, √K × R એનો સ્ક્વેર. બરાબર. હવે અહીંયા માની લો કે 3 એવા માધ્યમ લીધા તો કેટલું બળ મતલબ તો પછી આ રીતના બધાના સરવાળા કરવાના. બરાબર. પછી અહીંયા બે વીજભાર છે. બરાબર. હવે અહીંયા જે માધ્યમ હતું એ કાઢીને અહીંયા આપણે નવું લાવ્યા. બરાબર. ટી જાડાઈનું માધ્યમ લાવ્યા. પહેલાં એ બે વચ્ચેનું અંતર હતું R, પણ આપણે વચ્ચે ટી જાડાઈનું માધ્યમ મૂક્યું તો હવે નવું કેટલું બળ લાગશે? તો F(Q1Q2) તો છે જ તે. આરમાંથી આપણે શું ટી જાડાઈનું લાવ્યા એટલે ટી બાદ કર્યું, પણ આપણે આનું શું કરશું? √K અને R. બરાબર. એનો સ્ક્વેર. બરાબર. બસ આટલું જ છે. પછી ઓકે. પછી આ ધન વીજભાર પર લાગતું બળ કેટલું ને બધું છે. બરાબર. Q+ હશે તો 12 બાજુ એની આ દિશા હશે. બરાબર. આ માઇનસ હશે તો અંદર તરફ ક્ષેત્ર હશે. ઓકે. પછી 4 હશે પછી સેન્ટરમાં કેટલું લાગશે? આ અપાકર્ષણ, આકર્ષણ, આવું બધું તો હવે આવડે કે. પછી E = KQ/R² થાય. ઓકે. બરાબર. પછી આ યાદ રાખજો કે માની લો કે n ખૂણાવાળો બહુકોણ હોય, એના ઉપર n ખૂણા ઉપર રાખ્યું હોય તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. પણ n ખૂણાવાળો બહુકોણ હોય n-1 પર Q રાખ્યો હોય તો પછી 1 બાકી રહી જશે. એ અપાકર્ષે કે આકર્ષે એટલે એનાથી શું ક્ષેત્ર ઉત્પન્ન થશે? KQ/R². બરાબર. આવો એક દાખલો આપેલો MCQ આપેલો છે એટલે ધ્યાન રાખજો.
પછી ડાયપોલ, બરાબર. તો ડાયપોલમાં અંતર 2a હોય, એક પોઝિટિવ નેગેટિવ હોય, પરિમિત અંતર. ઓકે. ચાક માત્રા શું, એનું શું સૂત્ર છે? 2a × q. અને દિશા શું છે? -q થી +q તરફ, બરાબર. પછી અક્ષ તરફ કેટલું આ ક્ષેત્ર અનુભવશે, બરાબર. તો 2kpr / r² - a² એનો હોલ સ્ક્વેર, બરાબર. પણ આ બહુ નાનું હોય તો 2kp / r³, બરાબર. એ બહુ નાનો હોય તો 2kp / r³. મોટાભાગે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો આવશે, બરાબર. આ અક્ષ તરફનું છે. હવે આપણે વિષુવવૃત્ત રેખા તરફનું જોઈએ. તો એના માટે શું છે? 2kp નથી, ખાલી -kp / r³. આ p થી ઉલટી દિશામાં છે, બરાબર. જે p ની દિશા હશે એનાથી ઉલટી દિશામાં. ઓકે. પછી કોઈ પણમાં હોય તો kp / r³ √1 + 3 cos² θ. ઓકે. આ વાપરવાનું, બરાબર. અહીં થીટા બરાબર 0 રાખી જો, થીટા બરાબર 90 રાખી જો, એટલે અક્ષ અને વિષુવવૃત્ત રેખાના તમને સૂત્ર મળી જશે. ઓકે. પછી નિયમિત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો કુલ બળ 0 લાગે એમ, પણ એના ઉપર ટોર્ક લાગશે, એટલે ફરશે ડાયપોલ. તો ટોર્ક કેટલું લાગે? P sin θ જેટલું, બરાબર. કે પછી ટોર્ક બરાબર P × E, એટલે P sin θ એમ, બરાબર. પછી આપણે આ ઓલું સમીકરણ જોઈ ગયા, આપણે આવર્ત ગતિમાં પણ જોયું હતું, એ વાળા ચેપ્ટરમાં પણ જોયું હતું, બરાબર. તો અહીંયા F કેટલું મળે? 1/2π √PE/I, બરાબર. આપણે આવર્ત ગતિના ચેપ્ટરમાં ત્યાં જોયું હતું, બરાબર. જોઈ લેજો, આવૃત્તિ છે. ઓકે. પછી અનિયમિત ક્ષેત્રમાં ડાયપોલ, તો એમાં કુલ બળ 0 લાગતું નથી, બરાબર. જો P અને E સમાંતર તો વધતા ક્ષેત્ર તરફ બળ લાગે, ને પ્રતિ સમાંતર હોય તો ઘટતા ક્ષેત્ર તરફ બળ લાગે. ઓકે. પછી ટોર્ક લાગશે, અને સમાંતર થાય પછી ટોર્ક 0 થઈ જશે, બરાબર. કુલ બળ એ તે લાગશે અને ટોર્ક એ લાગશે, પણ ટોર્ક ક્યારે 0 થશે? જ્યારે આ જે ક્ષેત્ર હોય એને સમાંતર થઈ જાય ત્યારે, બરાબર. પછી અહીંયા માની લો કે આ 2 છે અને એને ક્ષેત્રમાં રાખ્યા, તો આના ઉપર EQ જેટલું બળ લાગશે, આના ઉપર તે EQ જેટલું આ બાજુ બળ લાગશે, પણ હવે અનિયમિત ક્ષેત્ર છે એટલે વધારે બળ લાગશે, બરાબર. અહીંયા જો 2a cos θ, જો આ બે વચ્ચેનો ખૂણો હોય તો આના ઉપર બળ વધારાનું કેટલું લાગે? DE/dx જેટલું, બરાબર. તો પરિણામી બળ કેટલું લાગશે? કારણ કે EQ ને EQ તો 0 થઈ જશે, એટલે P, બરાબર. 2a to E એટલે PE, P cos θ DE/dA, બરાબર. પછી એક ક્ષેત્ર રેખા, બળ રેખા ને સ્પર્શકી દિશા બતાવશે, બરાબર. ક્ષેત્ર રેખા શું છે એ જોઈ લો, બરાબર. પછી બળનું મૂલ્ય દર્શાવે, બરાબર. 4 ક્ષેત્ર રેખા દોરી, અહીંયા 2 તે દોરી. પછી કઈ દિશામાં છે, I કેપમાં છે, J કેપમાં, એવું બધું દર્શાવશે. પછી ફ્લક્સ એટલે શું? ક્ષેત્ર રેખાની સંખ્યા, એમ લંબરૂપે પસાર થતી સંખ્યા. phi બરાબર EA cos θ, બરાબર. લંબરૂપે પસાર થતી. A બરાબર પૃષ્ઠ સદિશ, બરાબર. તો આ સદિશ રાશિ છે, એ સદિશ રાશિ છે, phi નહીં, બરાબર. મૂલ્ય, ક્ષેત્રફળનું મૂલ્ય, દિશા, ક્ષેત્રફળને લંબરૂપે હોય, બરાબર. પછી થીટા એ શું છે? પૃષ્ઠ સદિશ અને E વચ્ચેનો ખૂણો. એમ ગોસનું થિયોરમ શું કહે છે? phi બરાબર E અને ડોટ S પ્રોડક્ટ, બરાબર. ને એનાથી આપણને આ બધામાં આવે છે phi બરાબર Q/ε0. આની તારવણી તે કરીએ કંઈ. phi = ઘેરાયેલ વીજભાર એના છેદમાં ε0. પછી આ રીતના અહીંયા અંદર વીજભાર હોય તો અહીંયા EA જેટલું આ દિશામાં લાગશે, અહીંયા EA જેટલું આ દિશામાં લાગશે, બરાબર. ફ્લક્સ એટલે ટોટલ ફ્લક્સ 0 થઈ જશે સપાટીનું, કારણ કે આ સપાટીનું તો કંઈ છે જ નહીં, પણ આમાં માઇનસવાળું લાગશે, અહીંયા પ્લસવાળું લાગશે, એટલે ટોટલ 0 થઈ જશે, બરાબર.
પણ માત્ર આ સપાટીનું ફ્લક્સ પૂછ્યું હોય તો પછી Q/2ε0 બરાબર. સમઘન માટેના આવા બધા પૂછે છે. કેન્દ્ર ઉપર એ ક્યુ વીજભાર રાખ્યો હોય તો કુલ ફ્લક્સ Q/ε0, પણ બાજુના કેન્દ્ર ઉપર રાખ્યો હોય તો અડધો વીજભાર જ આવે એટલે Q/2/ε0 થશે, એટલે Q/2ε0. ધારના કેન્દ્ર આપ્યું હોય તો ધાર ઉપર ચોથા ભાગનો જ તે આવી જાય બરાબર, અને શિરોબિંદુ પર 8મા ભાગનું થઈ છે. પછી બાજુમાંથી એક બાજુમાંથી તો ભાગ્યા 6 કરવાના, પણ બાજુના કેન્દ્ર પર રાખ્યો હોય તો બે બાજુને ટચ કરશે તો ખાલી 5 જ બાજુ વધી બરાબર. મતલબ બાજુના કેન્દ્ર પર રાખ્યો હોય તો પછી એક બાજુને ટચ કરશે તો ખાલી 5 જ બાજુ વધી એમ બરાબર. પછી એ રીતના ધારના કેન્દ્ર પર તો ખાલી બે એવા પૃષ્ઠને ટચ કરશે તો 4 જ તે વધી બરાબર. એ રીતના છે. ઓકે. વિતરણ સતત અસતત રેખીય પૃષ્ઠનું કદ બરાબર. આ વિતરણ છે, આ સૂત્ર બધા આવતા જ હશે બરાબર. આ જોઈ લેવા, અમુક દાખલા આવે છે. પછી E બરાબર 2k/r, જ્યાં શું છે રેખીય ઘનતા બરાબર. જે પરિમિત ને અપરિમિત માટે બરાબર x અક્ષ હોય તો પછી તમારે cos થીટા વાપરવું પડશે, y અક્ષ હોય તો sin થીટા વાપરવું પડશે, બાદ બાકી છે સરવાળો છે એ જોઈ લેજો. ઓકે, થોડુંક હાઈ લેવલમાં આવી ગયું. ઓકે, પછી આ પણ છે બરાબર. અહીંયા x અક્ષ અંતર દૂર હોય, નાનું સર્કલની ત્રિજ્યા એ હોય તો kqx² + a² એની 3/2 જેટલું બરાબર. x બહુ મોટો હોય તો શું kq/x² જેટલું થાય. નેગેટિવ હોય તો બરાબર, નજીક હોય તો પછી SHM મોશન કરશે બરાબર, સિમ્પલ હાર્મોનિક મોશન. પછી અનંત સમતલીય પાતળા વીજભાર વિતરણ માટે શું છે સાચું? E બરાબર σ/2ε0 બરાબર. કંડક્ટર હોય તો પછી આપણે આટલું વીજભાર લઈએ બરાબર, તો E = σ/ε0. ઓકે. ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન બહારની બાજુએ sum/2 લેવાનું બરાબર, અંદરની બાજુએ sum/2 લેવાનું. ઓકે. પછી આમાં શું છે σ q/4πr² બરાબર. આ શું છે? આ સિગ્મા બરાબર પૃષ્ઠ ઘનતા. પછી બરાબર આ સૂત્ર લાવ્યા છે એના ઉપરથી કવચ માટે જો અંદરની બાજુએ r હોય તો પછી E 0 થઈ જશે, પણ બહારની બાજુએ હશે તો એનું મૂલ્ય kq/r² એટલે σ/ε0 r² આવું મળશે બરાબર. નક્કર અવાહક ગોળા માટે શું સાચું છે બરાબર? r બહારની બાજુએ તો kq/r² જ છે, પણ અંદરની બાજુએ હોય તો શું છે E = ρr/3ε0. ઓકે. અને આને તે કેવી રીતના લખી શકાય kqr/r³ બરાબર. દાખલાની પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.